સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં 1.5 માસ પૂર્વે આશિફ ખાન ઇરશરત ખાન પઠાણ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી। તે કેસમાં લિંબાયત પોલીસે ટેકનિકલ, સાંયોગિક અને વૈજ્ઞાનિક પુરાવાઓ આધારે કોન્ટ્રાક્ટ કિલિંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર અને બિલ્ડર તથા તેના અગાઉના 20 જેટલા ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે। આ કેસની વિગતો આપતા ડોક્ટર કાનન દેસાઈ, ડીસીપી ઝોન 2 સુરત નાઓએ જણાવ્યું હતું કે લિંબાયત મારુતિનગર સર્કલથી નીલગિરી સર્કલ તરફ જતા મેઇન રોડ પર હિન્દ ટી સેન્ટર આગળ આશિફ ખાન પઠાણ પર હુમલો કરી મોત નિપજાવવામાં આવ્યું હતું। આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા ગુજરાત પોલીસ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી અગાઉ 3 ઇસમોની માહિતી આપનાર એક શખ્સ સહિત 4 આરોપીઓને ઝડપી લીધા હતા। તપાસ દરમિયાન પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લિંબાયત પોલીસ સ્ટેશનની ટીમે ઝીણવટભરી તપાસ ચાલુ રાખી હતી। શંકાસ્પદ ઇસમ મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકીની સંડોવણી શંકાસ્પદ જણાતા એફએસએલ સુરત ખાતે તેનું એસડીએસ અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો। આ વૈજ્ઞાનિક અને ટેકનિકલ પુરાવાઓ તેમજ સાંયોગિક હકીકતોના આધારે કાવતરું રચીને ગુનાને અંજામ આપનાર મુખ્ય સૂત્રધારની સંડોવણી પુરવાર થઈ હતી। આ કેસમાં પકડાયેલ આરોપી મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી રહેવાસી ફ્લેટ નંબર 402 ગેલેક્સી એપાર્ટમેન્ટ લિંબાયત સુરત વિરુદ્ધ અગાઉ મારામારી, આર્મ્સ એક્ટ, ખંડણી, અપહરણ અને હત્યાના પ્રયાસ જેવા ગંભીર પ્રકારના 20 જેટલા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે ટેકનિકલ તથા સાયન્ટિફિક પુરાવાઓના આધારે કાવતરાનો આખો તખ્તો બહાર લાવવામાં મોટી સફળતા મેળવી છે। પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આગળની તપાસ જારી રાખી છે। આ 4 જણાએ છે આરોપી, એમાંથી જે 3 જણા છે એ લોકો મારવામાં હતા અને જે મરણ જનાર છે એમને અને આ જે આરોપીઓ છે એ લોકોને અગાઉથી અદાવત ચાલતી હતી। જે બાબતે પોલીસ તપાસ કરતા ખ્યાલ આવ્યો કે માત્ર જે 4 આરોપી પકડવામાં આવ્યા છે એ સિવાય પણ આમાં આરોપી સંડોવાયેલો હોવાની શક્યતાઓ છે। 5મા મહિનામાં મે મહિનામાં જ્યારે ગુનો દાખલ થયો એ પછી આશરે અઢી એક મહિના સુધી અમારી તપાસ ચાલી। અમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને લિંબાયત પીઆઈ શ્રી જે ચૌહાણ છે, ડીડી ચૌહાણ છે, ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ કેપી જાડેજા અને જીજી ચારણ અને હેડ કોન્સ્ટેબલ રાજુભાઈ હાલુભાઈ અને સાજનભાઈ કાનાભાઈની એક ટીમ બનાવી હતી અને યુવરાજસિંહ રાજુભાઈની। આ ટીમે ઊંડાણપૂર્વક તપાસ કરી અને મહેનત કરી અને અમારા ત્યાં એક સાંયોગિક પુરાવા, સાયન્ટિફિક પુરાવા અને ટેકનિકલ પુરાવાના આધારે જે મેઇન આરોપી છે એનું સંડોવણી આવી અને એ સંડોવણીને જ્યારે અમારે સાયન્ટિફિક પુરાવાના રૂપમાં લેવાની હતી તો અમે લોકોએ જે આરોપી છે જે ઓલરેડી રાજકોટ જેલમાં હતા એમનું પણ જેલમાં જઈ અને ઇન્ટ્રોગેશન કર્યું। એમના પણ નિવેદનમાં આવ્યું કે કઈ રીતે જે મેઇન આરોપી છે એ આરોપીની પોતે કોન્સ્પિરસી રચી હતી અને કાવતરું ઘડ્યું હતું। જે આરોપી છે મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકી, જે લિંબાયતમાં રહે છે, મૂળ યુપીનો છે અને એમનો એસડીએસ ટેસ્ટ પણ કરાયેલો હતો। આરોપીનો પણ એસડીએસ ટેસ્ટ કરાવ્યો હતો અને પોલિગ્રાફિક ટેસ્ટના આધારે, સાયન્ટિફિક પુરાવાના આધારે અમને એક લાઈન મળી હતી અને બીજા સાંયોગિક પુરાવા અને ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાથી અમે લોકોએ આજે જે મેઇન આરોપી જેણે કાવતરું ઘડ્યું છે એ મોહમ્મદ હાસિમ કબૂલ અહેમદ સિદ્દીકીને અટક કર્યો છે। એના વિરુદ્ધમાં અગાઉ પણ 20 જેવા ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં 307 છે, 325 છે, 324, 323 આર્મ્સ એક્ટના પણ ગુનાઓ છે। એવા અલગ અલગ 20 પ્રકારના ગુનાઓ એના વિરુદ્ધમાં નોંધાયેલા છે।